બોલો ભારત માતા કી. ગામ પ્રમાણે અવાજ નથી. ભારત માતા કી. બધાને જય શ્રી સ્વામિનારાયણ. આજના વિદ્યા ભારતી સંલગ્ન આપણી શાળાના વાર્ષિક ઉત્સવની અંદર ઉપસ્થિત અતિથિશ્રીઓ, આ શાળાના આચાર્યો, પધારેલા વાલીગણો તથા શાળાના વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થીઓને સમજાઈ ગયું ને? હમણાં દીદીએ શું સૂચના આપી, બધાને સમજાઈ ગયું ભાઈ? હજી અહીંયા વચ્ચે નથી સમજાણું એવું લાગે છે. ચાલો બધા વિદ્યાર્થીઓ માટે એક રમત રમવાની છે. આપણે બધા બે હાથ ઉપર કરો ફટાફટ. હા, હાથ ઉપર હોય એટલે મોઢું બંધ હોવું જોઈએ, પેલો નિયમ રમતનો. તમે આઉટ ભાઈ, હાથ ઉપર કરો બે. ચોકલેટ નથી ખાવાની. હવે હું બોલું ત્યાં સુધી બે હાથ ઉપર જ રાખવાના છે. ચાલો મૂકી દો નીચે. હવે બરોબર યા ધ્યાન આપીને બધાએ સાંભળવાનું છે. તો આજે જે આપણે અહીં શાળાના એક વાર્ષિક ઉત્સવ નિમિત્તે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ. આપણે બધા જાણીએ છીએ કે આપણી શાળાનો એક ઉદ્દેશ્ય છે. એ શા માટે ઉદ્દેશ્યથી આપણે શાળા શરૂઆત કરી હતી, કયા ઉદ્દેશ્ય સાથે આપણે કામ કરીએ છીએ અને ભવિષ્યમાં આપણે ક્યાં લઈ જવાનું છે, આવી ત્રણ વાતોનું આપણી શાળા માટે ખૂબ મહત્વ છે. તો આજથી હજારો વર્ષોની એક પરંપરા જોઈએ તો હજારો વર્ષોની પરંપરાની અંદર આપણા દેશનું એક ગૌરવશાળી ઇતિહાસ રહેલું છે. અને આ ગૌરવશાળી ઇતિહાસ એટલે કેવો ઇતિહાસ છે કે જે સતત ને સતત સંઘર્ષમાં ઇતિહાસ રહ્યો છે, એવો આપણો ઇતિહાસ છે. તો આ સતત સંઘર્ષના ઇતિહાસની અંદર, આ સંઘર્ષ કાળની અંદર આપણા પૂર્વજો જે છે એ ક્યાંક ને ક્યાંક તલવારનો સહારો લઈને વિદેશી આક્રાંતાઓ સામે, વિદેશી શક્તિઓ સામે ઝઝૂમ્યા છે. જે હંમેશા શત્રુઓને આપણા દેશનો પાણી મપાવવા માટે એક તલવાર પૂરતી હતી. તો આ એક પરંપરા, એક સમય છે એ પૂરું થઈ ગયું છે. અત્યારના સમયની અંદર પણ આવા પણ ઘણા બધા શત્રુઓ છે. યુદ્ધની આવશ્યકતા હજી પણ છે. તો એ શત્રુઓને આપણે ઓળખવા પડશે. એ શત્રુઓ કયા પ્રકારના છે ને એ પ્રકારે યુદ્ધ કરવું પડશે. તો મને જેવું લાગે છે, અથવા તો જે દિશાની અંદર કામ કરી રહ્યા છીએ, એ કયા પ્રકારનો યુદ્ધ છે? તો અત્યારનો જે યુદ્ધ છે એ છે વૈચારિક યુદ્ધ. તો વૈચારિક યુદ્ધ કરવા માટે કોઈએ બલિદાન આપવાની આવશ્યકતા નથી. કોઈએ તલવાર લઈને ઘોડા ઉપર બેસીને રણચંડી બનવાની પણ આવશ્યકતા નથી. તો કરવાની શું જરૂર છે? તો થોડુંક વિચારીને આગળ વધવું કઈ રીતે, એના માટે થોડુંક જે આજનો વિષય છે એ મારે મૂકવાનો છે. આપણા શાસ્ત્રોની અંદર એક સરસ સુભાષિત છે, શસ્ત્રમ નિહંતિ પુરુષસ્ય શરીરમ એકમ પ્રજ્ઞા કુલમ ચ વિભવમ ચ યશસ્ચ હંતિ. અર્થાત એક શસ્ત્ર જે છે એ કોઈ માણસના શરીરને હાણી શકે છે, પરંતુ પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞા માણસના કુળ, માણસના વૈભવ, માણસના યશ, એના વિચારોને જે છે એ હણી નાખે છે. તો આટલું બધું જે વિચારોનું મહત્વ જે છે આપણા વર્તમાન સમયની અંદર રહેલું છે. તો એક વૈચારિક અધિષ્ઠાન કયા પ્રકારનું કરવાનું છે, એના માટે જે છે આપણો આજનો જે કાર્યક્રમ છે એની યોજના છે, એની એક થીમ એ પ્રકારની નક્કી કરવામાં આવી છે. 2019ની અંદર સંઘના પરમ પૂજનીય સરસંઘ ચાલકજીએ વિજયાદશમીના કાર્યક્રમની અંદર પહેલી વખત સ્વબોધની વાત જે છે એ કરી. તો શું છે આ સ્વબોધ? એમાં તેમણે 3 બિંદુની વાત કરી. આપણે શું હતા, આપણે શું છીએ અને આપણે શું બનવાનું છે, એ દિશાની અંદર થોડીક જે છે વૈચારિક ક્રાંતિ લાવવાની છે. તો આજની જે આપણી થીમ છે પંચ પરિવર્તન. આ પંચ પરિવર્તનનું જે છે એ સંઘ શતાબ્દી વર્ષની નિમિત્તે સ્વયંસેવકો જે છે ઘરે ઘરે જઈને ક્રાંતિ લાવવાના છે. તો આ પંચ પરિવર્તન શું છે, એના માટે આ પરમ પૂજ્ય સરસંઘ ચાલકજીએ કીધેલી 3 વાતોને ધ્યાન રાખવી પડશે. તો એના માટે પહેલી વાત જે છે આપણે શું હતા એ જાણવું જરૂરી છે. તો આપણે કોણ હતા એનાથી શરૂઆત કરીએ. તો આપણે ત્યાં આપણે એવું કહીએ છીએ કે આપણને ભારત દેશને જે છે 1947ની અંદર આઝાદી મળી.
1947 ની આઝાદી મળી, 1950 ની અંદર આપણું જે છે બંધારણ અમલમાં આવ્યું. એના પહેલા આપણે કોણ હતા? તો આપણે બ્રિટિશ નાગરિક હતા, કારણ કે અંગ્રેજોનું શાસન હતું. બ્રિટિશ શાસન પહેલા કોણ હતા? તો કે મુગલોના આધિપત્ય નીચે જીવવાવાળા લોકો હતા. એની પણ પહેલા આપણે કોણ હતા? તો એની પહેલા આપણો તંત્ર ચલાવવા વાળા આપણે હિન્દુ હતા, આપણે ભારતીય હતા. હિન્દુસ્તાનમ પ્રચક્ષતે, આ હિન્દુસ્તાનના એક નાગરિક હતા એવું આપણે કહી શકીએ છીએ. તો એ ફરી પાછું જે તંત્ર છે એ વર્તમાન સમયની અંદર કઈ રીતે લઈ આવવું, એ જે ચક્રમાન એ વખતે પ્રવર્તમાન હતું એને ફરી પાછું કઈ રીતે લઈ આવવું, એનો જે અધિષ્ઠાન છે આપણે કરવાનું છે. આપણે એવું કહી શકીએ કે એ કાળની અંદર આખા ભારતનો એક અભ્યાસ કરશું તો આપણે બધા અલગ અલગ હતા એવું કહેવાવાળા લોકો છે કે ભારત જે છે એ ક્યારેય એક નહોતો, એ અલગ અલગ રાજ્યોની અંદર વેચાયેલો એક સમૂહ હતો. આવું એક વૈચારિક, આવું એક નેરેટિવ ચાલે છે. પરંતુ આ ભારત એક છે, અક્ષણ છે, અખંડ છે ને એક હિન્દુ રાષ્ટ્ર જે છે એ આપણી એવી પરિકલ્પના છે. આપણે અલગ અલગ હોવા છતાંય આ દેશની એક વિશેષતા રહી છે, એ વિશેષતા જે છે એ આપણી વિવિધતા છે. અને વિવિધતાની અંદર એકતા એ એની પણ વિશેષતા છે. તો એકતા શું છે? દક્ષિણની અંદર જઈએ આપણે તો ત્યાં રામારાવ નામનો કોઈ ને કોઈ વ્યક્તિ જે છે આપણને મળી રહે. ઉત્તરની અંદર જઈએ તો ઉત્તરની અંદર આપણને રામચંદ્ર નામનો જે છે એ વ્યક્તિ મળી રહે. પૂર્વાંચલની અંદર જાઉં છું તો રામજી કુકા નામનો મળી રહે. રાજસ્થાનની અંદર જાઓ તો રામસિંહ નામનો વ્યક્તિ મળી રહે. ભારતના મધ્યની અંદર જાઓ તો પ્રભુ શ્રી રામ નામના કેટલા બધા વ્યક્તિઓ મળી લે. અને સુખપરમાં આવો તો આપણે રામજીભાઈ વેલાણી તો છે જ અહીંયા. તો આ રામ નામથી જોડાયેલું જે આપણું તંત્ર છે એ એક છે એવું પ્રાચીન હજારો વર્ષોથી આપણે બતાવી શકીએ છીએ. તો આપણી જે છે એ વિશેષતા, આપણી વિવિધતા, એની અંદર એકતા દર્શાવે છે. એટલે જે 5 પરિવર્તનની વાત કરી છે એટલે એવું કહેવાડું છે કે એસ નાગરિક ધર્મોસ્તુ સ્વદેશીયમ, એસ નાગરિક ધર્મોસ્તુ સ્વદેશીયમ વ્રત સદા સમાજે બંધુ ભાવશ્ચ કુટુંબે પ્રકૃતો તથા. અર્થાત એક વ્યક્તિનો ધર્મ શું છે? તો નાગરિક ધર્મ, સ્વદેશી, સમાજની અંદર બંધુભાવ, કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ, આ 5 પ્રકારની વાતો જે છે આપણે જાણવાની છે. તો કયા પ્રકારની વાત જે છે રાષ્ટ્રને લગતી છે? તો રાષ્ટ્રની ઉન્નતિ માટે જેમ વાત કરી કે એકતાની ખૂબ આવશ્યકતા છે, અને એકતાની પૂર્વ શરત જે છે એ સામાજિક સમરસતા છે. તો શરૂઆત જ આપણે જે છે એ સામાજિક સમરસતાથી કરવાની છે. આપણે ત્યાં એવું કહેલું છે, હિન્દવઃ સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા. આપણે કહે છે કે જાતિઓની અંદર વહેંચાયેલા લોકો છીએ આપણે, કોઈ જ્ઞાતિ ઊંચી, કોઈ જ્ઞાતિ નીચી, આવું જે છે વર્ણન આપણે વારંવાર આપણી સમક્ષ આવે છે, ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં પણ દેખાય છે. પરંતુ આ રાષ્ટ્રની અંદર રહેલા દરેક લોકો જે છે એક સમાન છે, સહોદર છે, એક જ માતાના પુત્રો જે છે આપણા હજારો વર્ષોની કલ્પના આવી છે. મારી દીક્ષા શું છે? મમ દીક્ષા હિન્દુ રક્ષા, હિન્દુઓની રક્ષા જ મારી દીક્ષા છે. મમ મંત્ર સમાનતા, અને સમાનતા જે છે એ મારું મંત્ર છે. એક વ્યક્તિ તરીકેની જે કલ્પના જે છે એ હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજો જે છે આપણને આપી ગયા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અધ્યાય નંબર 4 શ્લોક નંબર 13 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે એવું કહી ગયા છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સ. તો આપણા વર્ણો જે છે એ કયા આધારે છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, જે 4 વર્ણોની જે કલ્પના કરી છે એ કયા પ્રકારે જે છે કોના આધીન છે? તો કે કર્મ પ્રધાનના આધારે છે. આપણું કર્મ શું છે એના આધારે જે છે આપણે અહીંયા વર્ણોની વ્યવસ્થા હતી. તો ક્યાંક ને ક્યાંક કાળકર્મે જે છે કયા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ કે આપણે જે છે અલગ અલગ જ્ઞાતિઓની અંદર વેચાઈ ગયા. તો 1981 ની અંદર આ દેશની અંદર પહેલી વખત સર હર્બર્ટ રિઝલીએ જ્ઞાતિ વ્યવસ્થાની આધારે એક વસ્તી ગણતરી કરી. ત્યારથી જે છે જ્ઞાતિનો તંત્ર જે છે અમલની અંદર આવ્યું, અને 1901 ની અંદર તેનો સામાજિક ક્રમ જે છે ઊભો થયો. તો વર્તમાન સમયની અંદર જેટલી જ્ઞાતિઓ જે છે 1901 ની અંદરથી અમલ આવી. ઘણા બધા લોકો કહે છે કે મનુસ્મૃતિઓની જે છે એ આપણે જ્ઞાતિની અંદર વેચી ગયા, પરંતુ એ વાસ્તવિકતા નથી. તો આ સર હર્બર્ટ રિઝલીએ જે છે એ આપણે બધાએ જ્ઞાતિ પ્રધાન બનાવી દીધા છે.
તો આ નેરેટિવ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે તોડવું પડશે. સંઘના અલગ અલગ કાર્યકર્તાઓ આ દિશાની અંદર કઈ રીતે આગળ વધે છે, તો આ સામાજિક સમરસતા જે છે કઈ રીતે સ્થાપિત કરવાનું છે એનું વર્તમાન સમયનું ગયા મહિનાનું જ એક ઉદાહરણ આપું. આપણા જ બંધુ, આપણા જ હિન્દુ સમાજના, મહેશ્વરી સમાજના બંધુઓ જે એક માઘ સ્નાન, માઘ વ્રતી જેને આપણે કહીએ છીએ, એટલું કઠિન તપ કરે છે, તો એ મહિનાની અંદર એવું વ્રત કરે છે, એના સન્માન માટે આપણા સામાજિક સમરસતા મંચે એક કાર્યક્રમો યોજ્યા. આપણા પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર કુલ 28 સ્થાનો ઉપર 202 વ્રતધારી અને 207 સેવાધારીઓનું 6 સ્થાનની અંદર ભોજન સાથેનું જે છે આપણે કાર્યક્રમ કર્યું. તો કોઈ લોકો કહે છે કે છૂઆછૂત છે, તો આપણા કાર્યકર્તાઓ પોતાના વ્યવહારથી જે છે આવા કાર્યક્રમો કરીને સમાજનો જે ખાઈ ઊભી થઈ છે એ ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટે હંમેશા સતત કાર્યરત છે. તો આ સામાજિક સમરસતાનું જે કામ છે એ આપણે વ્યવહારની અંદર કઈ રીતે વણીએ એનું થોડુંક વિચાર કરવાનું છે. બીજું જે કામ છે એ પર્યાવરણ. આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણની આવશ્યકતા શું છે, પર્યાવરણ જે છે આપણા જીવનની સાથે કઈ રીતે વણાયેલું છે અને એના ઉત્થાન માટે જે છે કયા પ્રકારે પ્રયત્નો કરવા પડશે. તો હું જે છે એ આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડીને જ મારી બધી વાતો હશે. વૈરાગ્ય શતકની અંદર ભર્તૃહરિ એક શ્લોક લખી ગયા છે, માતર મેદિની તાત મારુતઃ સખે તેજ સુબંધો જલા. એટલે આ પ્રકૃતિ સાથે આપણું તાદાત્મ્ય કેવું છે, આપણું તેની સાથેનું સંબંધ કેવું છે. માતર મેદિની, જ્યાં મેદિની આ જનની આ પૃથ્વી જે છે આપણી માતા છે. તાત મારુત, જ્યાં મારુત પવન જે છે આપણે પિતા સમાન છે. તો પ્રકૃતિના જેટલા પણ સંસાધનો છે એ આપણી સાથે કાંઈ ને કાંઈ પારિવારિક ભાવથી જોડાયેલા છે. તો હજારો વર્ષોથી આપણા પૂર્વજો જે છે આપણને એની સાથે તાદાત્મ્ય રાખીને વાત કરવાનું કીધું છે. તો એ પર્યાવરણને જો આપણે ગાયને માં કહેતા હોઈએ, નદીને માં કહેતા હોઈએ, ધરતીને માં કહેતા હોઈએ, તો એને નુકસાન કઈ રીતે આપણે પહોંચાડવું એનું જે ચિંતન જે છે આપણે કરવાનું છે. એટલે આપણે પેડ, પાણી અને પોલિથીન આ 3 પ્રકારની જે વાતો છે એની અંદર કઈ રીતે સુધારા કરી શકાય, વૃક્ષ વાવીને, પાણીની બચત કરીને અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને જે ક્રાંતિ લાવવાની છે એ આપણા ઘરથી જે છે એ શરૂઆત કરી શકીએ છીએ. તો આ પર્યાવરણની બાબતની અંદર આપણે બધા જે છે વ્યવહારિક વાત પોતાના ઘરથી જે છે શરૂઆત કરવાની છે. જ્યારે ઘરની વાત આવે તો ઘરની વાત કરતા કરતા એની સાથે આપણું કુટુંબ જે છે એ ઓટોમેટિક જોડાઈ જાય છે. તો કુટુંબની વાત આવે તો કુટુંબ કેવું હોવું જોઈએ. હમણાં જ એક કાર્યક્રમનું પહેલી જ જે સ્તુતિનું નિદર્શન થયું, મહાદેવની સ્તુતિ હતી, એમાં મહાદેવના પરિવારની એક કલ્પના આપી હતી. શું છે એ મહાદેવનું પરિવાર, એનું આપણે ચિત્ર જોયું હશે. તો એ ચિત્રની અંદર ભગવાન શંકર, માં પાર્વતી, ગણેશજી, કાર્તિકેય એ બંનેના પત્નીઓ, માત્ર આટલું જ પરિવાર છે એટલું નથી, પરંતુ એની સાથે સાથે ભગવાન શંકરનું વાહન નંદી, માં પાર્વતીની સવારી સિંહ, કાર્તિકેયનું વાહન મયુર એટલે કે મોર, ગણેશજીનું વાહન મૂષક એટલે કે ઉંદર, અને ભગવાન શ્રી શંકરના ગળામાં હંમેશા સાથ રહેતો એ એક નાગ. આ બધાનું સામંજસ્ય સાથેનું જે પરિવાર છે એ પરિવારની કલ્પના આપણે આપેલી છે. તો જ્યારે આ સૃષ્ટિની રચના પણ નથી થઈ, સૃષ્ટિની રચના પહેલાથી જેને આપણે આદિ કહીએ છીએ શંકર ભગવાનમાંથી આપણે કુટુંબ પ્રથાની જે છે એ પ્રેરણા મળે છે. તમે વિચારો, નંદી અને સિંહ ક્યાંય સામંજસ્ય નથી, પરંતુ તેમ છતાંય સાથે કુટુંબની અંદર રહે છે. મોર અને સાપ એ બંનેનું વેર છે, સાપ અને ઉંદર બંનેનું વેર છે, તેમ છતાં એક પરિવારની અંદર રહેવાની જે ભાવના છે આ શંકર ભગવાનનો પરિવાર જે છે આપણને શીખવાડે છે. તો આપણે અહીંયા કુટુંબો જે છે આપણે કહીએ છીએ કે તૂટી રહ્યા છે, હવે બધા પરિવારો ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે, પરંતુ મારું વ્યક્તિગત એવું માનવું છે કદાચ છત અલગ થઈ ગઈ છે, પરંતુ પરિવારનું જે છે આપણે ત્યાં વિસ્તરણ થઈ ગયું છે. છત અલગ છે પરંતુ મન જે છે આપણે ક્યાંક ને ક્યાંક હજી પણ એક છે, અને કોઈ ને કોઈ એવી તાકાત સાથે આપણે જોડાયેલા છીએ. આ જ ક્રમની અંદર જે ચોથું કામ છે જે છે સ્વ આધારિત જીવનશૈલી એટલે કે સ્વદેશી. તો શું છે આ સ્વદેશી સ્વ આધારિત જીવનશૈલી શું છે? તો એની અંદર 6 ભની કલ્પના આપી છે: ભાષા, ભૂષા, ભવન, ભજન, ભોજન અને ભ્રમણ.
તો ભાષા આજનો જે દિવસ છે એ વિશ્વ માતૃભાષા દિવસ છે. આજનો દિવસ છે તો ભાષા જે છે એ આપણી પોતાની હોવી જોઈએ. આપણી માતૃભાષાની અંદર વાત કરવી, આપણી રાષ્ટ્રભાષાની અંદર વાત કરવી આપણી પહેલી ફરજ છે. ભૂષા આપણો જે પોશાક છે, આપણું પોશાક આપણે ક્યાં ને ક્યાં અમલની અંદર લાવી શકીએ. ભવન આપણે જે ભવનની અંદર ઘરની અંદર રહીએ છીએ, ભવન પણ આપણું પોતાનું સ્વદેશી હોય. ભોજન ભજન તો આપણા પોતાના હોય. અને જે ભ્રમણ છે તો ક્યાંય જગ્યાએ ભ્રમણ, કઈ જગ્યાએ ફરવા જવું એની પણ થોડીક વૈચારિક જે છે અધિષ્ઠાન આપણે કરવાની આવશ્યકતા છે. તો આ સ્વ આધારિત જીવનશૈલી છે એ ક્યાંક ને ક્યાંક આપણા વ્યવહારની અંદર વણવી પડશે. હમણાં જે આપણે અહીંયા દાતાઓનું અલગ અલગ સન્માન થવાનું છે, એ સન્માનની અંદર જે કીટ રહેલી છે એ કીટ જે છે એ ગાય આધારિત અલગ અલગ પ્રોડક્ટમાંથી બનેલી છે. તો વ્યવહારની અંદર કઈ રીતે જે છે એ કંઈક શરૂઆત કરવી, વ્યવહારની અંદરથી શીખવાડવું કઈ રીતે, એનું ઉદાહરણ જે છે આપણી આ કીટ રહેલી છે, જે દાતાઓનું સન્માન, અતિથિનું સન્માન થયું, કીટથી આપણે શીખવાડી શકીએ છીએ. તો આપણા વ્યવહારિક વાતથી જે છે એ બધી શરૂઆત થવાની છે. અને આ જ ક્રમની અંદર આ બધા જ કામો કરવા માટે છેલ્લી જે વાત છે એ શું છે, તો જે છે નાગરિક કર્તવ્ય. અંતે કરવાનું કોણે છે, તો મારે પોતાએ કરવાનું છે. તો કર્તવ્યની સાથે સાથે આપણે બધાવેલા બધા જ કાયદાઓનું પાલન, રાષ્ટ્રીય સંસ્થાઓના રક્ષણનું પાલન, જાહેર વ્યવસ્થાનું સંરક્ષણ, મારાથી જ બધી જ વાતોની જે છે એ શરૂઆત થશે એવું જે સંકલ્પ જે છે આજે આપણા દિવસે લેવાનું છે. તો આ બધી વાતો જે છે એ મારાથી જ શરૂઆત થશે. એ મારી વાતો જે છે એ મારા પરિવાર સુધી, મારા પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર સુધી લઈ જવાની છે. એવી કલ્પના સાથે જે મારો વિષય જે છે અહીંયા પૂરો કરું છું.